વડોદરાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ભાજપના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી ફેરણીમાં જોડાતા સમગ્ર વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ધારાસભ્ય શૈલેષ મહેતા સાઠોદ તાલુકા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવાર વૈશાલીબેન પટેલ તેમજ કાયા વરોહણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર રાકેશ ઠાકોરના સમર્થનમાં યોજાયેલી પ્રચાર રેલીમાં જોડાયા હતા। પ્રચાર ફેરણી શરૂ થાય તે પહેલા સાઠોદ ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું। આ કડક બંદોબસ્ત પાછળનું મુખ્ય કારણ ગતરોજ સર્જાયેલ રાજકીય તણાવ હતો। ધારાસભ્ય શૈલેષ મહેતા અને કોંગ્રેસના સ્થાનિક પ્રમુખ સુધીર બારોટ, જે સાઠોદ ગામના રહેવાસી છે, તેમના વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે આવી હતી। આ ઘટનાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા વિશાળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 3 ડીવાયએસપી, 7 પીઆઈ, 15 થી 17 પીએસઆઈ કક્ષાના અધિકારીઓ, 100 થી વધુ પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી હતી, જેથી ગતરોજ જેવી રાજકીય ગરમાગરમી ફરી ન સર્જાય। પોલીસની કડક હાજરી વચ્ચે પ્રચાર રેલી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ। સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં રાજકીય સક્રિયતા વધતી જોવા મળી રહી છે। આ ઘટનાએ સાઠોદ તથા આસપાસના વિસ્તારોમાં રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે, જ્યારે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે।